મિત્રો આજે આપણી સાથે પૂરી બેન છે, જેઓને ડોકમાં, કમરમાં અને ગોઠણમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે એને તકલીફ કેવી હતી અને તકલીફમાં શું શું થતું હતું. પૂરીમાં આપ ક્યાંથી આવો છો? વેરાવળ. વેરાવળથી. આપને શું તકલીફ હતી? મને આ બે ઘૂંટીઓને ને પીનીઓને કડને ના ડોકમાં. એટલે શું શું થતું એમાં તમને? પણ બેહી જાવ તો ઊભી ન થઈ. આ લોકોને ખબર છે, આ તમે દરવાજો ખખડાવો ને તો આ ખખડાયો કરો પણ દિવાલ પકડીને ત્યાં પૂછતી. એમ દિવાલ પકડીને ત્યાં પોકતા. કેટલા સમયથી આ તકલીફ હતી? 2 વર્ષ તો થઈ ગયા. 2 વર્ષની આસપાસ. 2 વર્ષથી આ તકલીફ છે? 2 વર્ષ પૂરા. 2 વર્ષ પૂરા. આમ બીજું પગમાં ઝંઝણાટી આવે કે એવું કઈ થતું કે? અરે બધું થતું. અહીંયા આવ્યા પછી મને આખું રખડીને આવીને એટલે કઈ તકલીફ જ નથી. શું આમ એકવાર કયો તો કેવું કેવું થતું આમ તમને? એટલે એમ માનો ને કે પગમાં આપણે પલોઠી વાળીને બેસી જાય ને તો 1 મિનિટ કે 2 મિનિટ વાંધો નહીં, કાં પગું સીધા કરવા પડે, કાં આપણે ઊભું થવું પડે. અટાણું કલાક પગું પલોઠી વાળીને બેઠી જાય ફાયદો છે. ને એમાંય પાછું એમ માનો ને કે એટલું રખડીને આવે એટલે તમે અહીંથી એક સીટિંગ કરાવીને પછી તમે 700 વીઘામાં હાલ્યા? હા, એમાં રાઉન્ડ જ ફર્યા. રાઉન્ડ ફર્યા 5 દી લગે. 5 દિવસ સુધી? 5 દી લગે, રાત નદી. તોય કાંઈ ન થયું? નકર તમે પકડ્યા વગર હાલી નહોતા એકતા? અને પકડવાની ક્યાં કરો તમે? ખાલી આમ રાઈડ નાખો કે દરવાજો ખખડાવો તો ઊભો થઈને જાવ વિચાર. એમ ન થાય. પલોઠી વાળીને જમીન ન હોય. ક્યાંક બેહવાનું હોય ને તો આપણે બેહવા જાય જ નહીં, કારણ કે આપણે બેહી ન હોય. ને અટાણે તો જ્યાં જઈને આપણે કલાક 2 કલાક બેહી આવીએ. એમ તોય કાંઈ તકલીફ થતી નથી? કપલે સાવ. એ પછી આરામ નથી કર્યો. એમ એને લેતી જ સારું. આરામ તમે કીધું ને કે આરામ કરજો. આરામ વગર જો જઈ નાખે કપડા ઠામ વાસણ બધી એટલે કે હું ન કરતી, ઘરના કરતા. ને પછી 3 દી કે 4 દી તમે કીધું કે આરામ કરજો. આરામ તો ન થયો ને પછી વાડીના તમારા રવિવાર સમાજ નું આયોજન હતું જબરજસ્ત. ત્યાં દોડવા મળ્યા? અરે ત્યાં 52 લાખની વસ્તી હતી રબારી સમાજ ને. અમારી તો તમારી લાઈવમાં આવ્યું હોય મોબાઈલમાં ને. એમાં આખા ગ્રાઉન્ડમાં આમ છૂટ ધડી જ જતી હતી. કોઈ કઈ જાતની તકલીફ નહીં. એટલે હું એમ કહેતી જો વધશે તો સાહેબ કહે કે તમે આરામ કર્યો નથી, પણ માતાજીની દયા થઈ ગઈ. એટલે કોઈ જાતની ભગવાનની કૃપા. હા, ભગવાનની દયા. તો ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો માતાજી, છોડો. ઢીલું મૂકી બા. ઊંડો શ્વાસ લો, છોડો. ઢીલું મૂકી બા. શરીર હાલવું.